નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. અત્યારે રિસન્ટલી જ આરબીઆઈની મોનેટરી પોલિસી આવી, જેમાં ફરી એક વખત 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરવામાં આવ્યો. એટલે હવે રેપો રેટ ઘટીને 5.25% કરાયો છે. ત્યારે ડેટ માર્કેટ પર એની શું અસર છે, તમારા ડેટ રોકાણ માટે હવે કેવી રણનીતિ રાખવી જોઈએ, તે અંગેની આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ફિક્સ્ડ ઇન્કમના હેડ દેવાંગ શાહ. દેવાંગભાઈ, ઘણું સ્વાગત છે. અરે રેટ કટ, હવે એક એવરી પોલિસીમાં વી એક્સપેક્ટ કે રેટ કટ આવશે. આ વખતે આપણે એટલું એક્સપેક્ટ નથી કરી રહ્યા, પણ આવી ગયું છે, રાઈટ? અને જે રીતના સ્ટ્રક્ચરલી પણ આપણે જો જોઈએ, ઇકોનોમી ઇઝ ઇન ગુડ શેપ, જીડીપીના અનુમાન વધાર્યા છે, ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે. જો કે ઇક્વિટી માર્કેટ થોડું હજી ડોલરમ્સમાં છે, ઓલ્ધો એક હાયર લેવલ્સ પર કામકાજ કરી રહ્યા છે. પણ એમાં હવે રેટ કટ આવતા જે મેઇન ચિંતાનો વિષય એમ થતો હોય છે કે ભાઈ જે રેટ કટ તો આવી ગયો, પણ જે ફિક્સ ઇન્કમ ગ્રુપના જે રોકાણકાર હોય છે એમની ચિંતા થઈ જતી હોય છે કે પાછો મને રિટર્ન્સ ઓછા મળશે. ફર્સ્ટ ઓફ ઓલ, લેટ્સ બિગિન વિથ ધ મોનેટરી પોલિસી. કઈ રીતના તમે આરબીઆઈ પોલિસીને જોઈ અને કયા તમે ટેક અવે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો? તો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ મને આ શોમાં ઇન્વાઇટ કરવા માટે. તો તમે જેમ કીધું સ્પેસિફિકલી કે આ પોલિસી થોડી ડિફિકલ્ટ પોલિસી હતી. અગર આપણે ટેક્સ્ટબુક અપ્રોચ જોઈએ તો જ્યારે પણ રૂપિયોમાં આપણે ડેપ્રિસિએશન જોઈએ ત્યારે આરબીઆઈ પહેલા ક્યાં તો લિક્વિડિટી ટાઈટ કરી છે, ક્યાં તો રેટ હાઇક કર્યા છે. પણ આપણે અગર આ વર્ષે જોઈશું તો રૂપિયામાં ખાસો ડેપ્રિસિએશન થયો છે. એક્ઝેક્ટલી એક વર્ષ પહેલા અગર આપણે નવો ગવર્નરને અપોઇન્ટમેન્ટ થયેલી ત્યારે આપણે જોઈશું તો રૂપિયો અરાઉન્ડ 84ના આસપાસ હતો અને આજે આપણે 90+ છે. તો રૂપિયામાં ઘણો ડેપ્રિસિએશન થયો છે, પણ એના હિસાબે પણ આઈ થિંક આરબીઆઈ બહુ મોટું કામ કર્યું છે, જે ફોકસ કર્યું છે કે આપણા મેક્રો ડાયનામિક્સ ખાસા સારા ચાલે છે. અને મેક્રો ડાયનામિક્સ જે રેટ કટ માટે ઇમ્પોર્ટન્ટ હોય કે રેટ એક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય, એ હોય કે એક વર્ષનો આગળ ગ્રોથ પર્સપેક્ટિવ કેવું દેખાય છે, અને બીજું મોર સ્પેસિફિકલી આપણું ઇન્ફ્લેશન ડાયનામિક્સ કેવું ચાલે છે. આજે આપણે અગર ગ્રોથ જોઈએ તો ગ્રોથમાં તમે જેવું કીધું કે થોડું આઈ થિંક એક્સપેક્ટેશન કરતા Q1 Q2 જીડીપી બહુ સારા આવ્યા છે, પણ આગળ જઈને થોડો પોસિબિલિટી છે કે ખરાબ રહી શકે. અને એનો પર્સપેક્ટિવ એવું છે કે હજુ બી આપણી જે ટ્રેડ ડીલ છે એ આવી નથી. સેકન્ડ, અગર આપણે જોઈએ ઇન્ફ્લેશન પર, हमारो पर्सपेक्टिव એવું છે કે જો ઓબ્વિયસલી વી આર એટ ઓલ ટાઈમ લો ઓન ઇન્ફ્લેશન કે 0%નું પ્રિન્ટ આવેલી લાસ્ટ મહિને, પણ આ ઇન્ફ્લેશન સસ્ટેન નથી. ઇન્ફ્લેશન અમારા હિસાબે અરાઉન્ડ 3.5 થી 4.5ના વચ્ચે આવા લાગશે આગળની પ્રિન્ટો. અને જે FY27 નો સીપીઆઈ એક્સપેક્ટેશન છે અમારો, એ અરાઉન્ડ 4.25ના આસપાસ છે. અગર આપણે આરબીઆઈના લેન્સથી જોઈએ કે આપણો ગ્રોથ ડાયનામિક્સ કેવું છે, આપણું ઇન્ફ્લેશન ડાયનામિક્સ કેવું છે, અને આપણી એક્સટર્નલ સેક્ટર કેવી છે, તો અમારા અન્ડરસ્ટેન્ડિંગના હિસાબે ગ્રોથ થોડો પેચી રહેશે. આગળનો ગ્રોથ, એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ કેલેન્ડર યર 27. આપણો ફાઇનાન્શિયલ યર 27માં ઇન્ફ્લેશન કે કેલેન્ડર યર 27માં ઇન્ફ્લેશન ખાસો કંટ્રોલમાં રહેશે. અને એક્સટર્નલ સેક્ટરમાં મારા હિસાબે જે અગર આપણી ટ્રેડ ડીલ આવી ગઈ અને થોડું ટ્રેડ ડેફિસિટ કંટ્રોલમાં થવા લાગ્યું, તો આઈ ડોન્ટ સી કે કરન્સી પર બહુ મોટો પેન રહેશે. એના હિસાબે આરબીઆઈ ઇન્ફ્લેશન ગ્રોથ ડાયનામિક્સ જોઈને આઈ થિંક આરબીઆઈ ફોકસ કર્યું છે આ પોલિસી પર કે ગ્રોથને એક આપણે પુશ આપીએ, સો દેટ જે પણ આપણે ગ્લોબલ ફ્રન્ટ પર ટેરિફ રિલેટેડ સ્લોડાઉન થાય એનું આપણે લોકલ તરીકે ગવર્મેન્ટે બહુ સારું કામ કર્યું છે. ઓલરેડી જીએસટી કટ આપ્યા છે. આઈ થિંક આરબીઆઈ તરફથી પણ એક રેટ કટના એક્સપેક્ટેશનથી થોડો બેનિફિટ રહેશે. આગળ જઈને અમારો પર્સપેક્ટિવ એવું છે કે આરબીઆઈ રેટ કટ બહુ ખાસા કરી નહીં શકે. અને તમે સાચી વાત કરી કે આ વર્ષે આપણે જનરલી હર પોલિસીમાં કંઈનું કંઈ આરબીઆઈથી એક્સપેક્ટ કર્યું છે અને આરબીઆઈ ડિલિવર પણ કર્યું છે. પણ આગળ જઈને મારા હિસાબે 2026માં પોસિબલી છે કે રેટ કટ બહુ નહીં આવે. આરબીઆઈનો ફોકસ લિક્વિડિટી પર રહેશે, ટ્રાન્સમિશન પર રહેશે, અને એન્શ્યોર કરશે કે રેટ્સ ઓછા રહેશે. તો લોઅર ફોર લોંગર થીમ રહેશે ઇન્ડિયામાં. રેટ કટ બહુ દેખાતા નથી, અને અમારા હિસાબે નેક્સ્ટ 12 મહિના સુધી રેટ હાઇક પણ નહીં આવે. ફોકસ ઇન્ક્રીમેન્ટલ ગોઈંગ અહેડ આરબીઆઈનું લિક્વિડિટી મેનેજમેન્ટ પર રહેશે.
અને લિક્વિડિટી મેનેજમેન્ટ દેવાંગભાઈ આપણે ઓલવેઝ જોયું છે વેન એવર ધ નીડ મે બી દે હેવ ઇન્ફ્યુઝ મની અને આ વખતે પણ એમને જે કર્યું છે ડિસેમ્બરમાં ઓએમઓ કરશે ડોલર સ્વોપ કરશે ડોલર રૂપી સ્વોપ કરશે એ પણ એમને રહ્યું છે ને એમની પ્રાથમિકતા ઓલવેઝ લિક્વિડિટી પર રહી છે ને વિચ વી આર સીંગ અને માર્કેટ્સમાં દેખાઈ રહ્યું છે રાઈટ અદરવાઇઝ આપણા માર્કેટ્સ પણ કદાચ ક્રમ્બલ થઈ ગયા હોત પણ દે સસ્ટેન સેકન્ડલી દેવાંગભાઈ તમે કહ્યું કે જો ટ્રેડ ડીલ થઈ જાય છે તો એવરીથિંગ ઇઝ ગુડ બિકોઝ આઈ થિંક દેટ ઇઝ ધ ફેક્ટર વિચ ઇઝ ટ્રબલિંગ ધ મોસ્ટ અને એના પર પછી આપણા રૂપી ડેપ્રિસિએશન પર પણ એની કદાચ એને પોઝિટિવ અસર આવે ને આપણે અપ્રિશિએટ થઈએ હેવિંગ સેડ દેટ અત્યારના જો આજની તારીખમાં આપણે જે જોઈ રહ્યા છીએ જે પ્રોબ્લેમ બિકોઝ દેર ઇઝ સો મચ અનસર્ટન્ટી આજે રોકાણકારના મનમાં પણ ઘણી બધી અનસર્ટન્ટી છે કે હું ક્યાં કરું મારી ઇક્વિટી માર્કેટમાં મારું રિટર્ન્સ નથી છૂટતા અમારે ડેટ માર્કેટમાં જો ત્યાં પણ રિટર્ન્સ ઓછા મળશે કારણ કે હવે રેટ કટ ઓલવેઝ આવે છે અને આ જે ઘણા બધા આપણે જોઈએ છે કે સિનિયર સિટીઝન્સ હોય કે મંથલી ઇન્કમ કે ફિક્સ્ડ ઇન્કમવાળા હોય કઈ રીતના તમે જોઈ રહ્યા છો એઝ અત્યારના તમારે જો નિવેશ કરવું હોય દેવાંગભાઈ તમે અને જો ડેટ માર્કેટને આપણે જોતા હોઈએ કઈ રીતના અપ્રોચ કે સ્ટ્રેટેજી રાખવી પડશે એસ્પેશિયલી જેની પાસે અર્નિંગ ઇન્કમ કે સોર્સ નથી એના માટે ખાસ કરીને અને બીજું જે એસેટ એલોકેશન વાઇઝ અહીંયા રોકાણ કરતા હોય છે બંને માટે શું સ્ટ્રેટેજી સેમ રહેશે ડિફરન્ટ રહેશે પ્રીતિબેન તમે જેમ બરાબર વાત કરી કે એકચ્યુઅલી ડેટ માર્કેટમાં નેક્સ્ટ યર બહુ મોટા રિટર્ન આવવાના નથી બિકોઝ બહુ ખાસા રેટ કટ થઈ ગયા છે આપણે આ વર્ષે અને લાસ્ટ 18 થી 20 મહિનામાં ડેટ માર્કેટે ખાસા રિટર્ન આપ્યા છે ઇન્વેસ્ટર્સને તમે જોશો શોર્ટ ટુ મીડિયમ ટર્મ કેટેગરી ના ઓલમોસ્ટ 1 વર્ષ 1.5 વર્ષથી રિટર્ન ક્લોઝર ટુ 9 to 10% છે તો અમારા પર્સપેક્ટિવ એવું છે કે ઇન્ક્રીમેન્ટલ એક તો ઇન્વેસ્ટરને એક આપણે ઇન્ફોર્મ કરવું જોઈએ કે રિટર્ન આગળ થોડા મ્યુટેડ રહેશે પણ તમે જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે એસેટ એલોકેશનથી અને આ વર્ષે વી ડોન્ટ એક્સપેક્ટ કે બહુ મોટા રિટર્ન કોઈ બી એસેટ ક્લાસ આપશે બિકોઝ તમે જોયું છે ઓલરેડી પ્રેશિયસ મેટલ્સે લાસ્ટ 1.5 વર્ષમાં ખાસા સરસ રિટર્ન આપી ચૂક્યા છે ઇક્વિટી તમે હમણાં જ કીધું કે ઓલ ટાઈમ હાઈ પર છે અને થોડું બહુ જેનું અર્નિંગ્સનું પોઝિટિવ આવ્યું છે પણ આપણે હજુ ટેરિફ ડીલની સોલ્યુશન નથી આવ્યું સેકન્ડલી આગળ જઈને ફિસ્કલ પુશ ગવર્મેન્ટ તરફથી કેટલું રહેશે એ બધું ડ્રો કરશે કે આગળનો ઇક્વિટી માર્કેટનો વ્યૂ કેશો રહેશે ડેટ માર્કેટમાં મારો આઉટલુક એવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ મેં તમે સમજાવ્યું કે રેટ કટ્સ આગળ જઈને ખાસા ઓછા દેખાય છે પણ લિક્વિડિટી પર ફોકસ રહેશે અને રેટ હાઈક પણ નથી દેખાતું એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 12 months એના હિસાબે ઇન્વેસ્ટર્સનો જે અમારો પર્સપેક્ટિવ ઇન્ક્રીમેન્ટલી છે કે તમારે અક્રુવલ બેઝ ફંડ ને શોર્ટ એન્ડ ઓફ ધ કર્વ પર તમારે ફોકસ જ્યાદા રાખવું જોઈએ અમે બહુ જોયું છે કે લાસ્ટ પોસ્ટ ટેક્સ એફિશિયન્સી ગોઈંગ અને જે 2023માં એના પહેલા ડેટ ફંડ્સની ખાસી ઇન્વેસ્ટર્સ માટે કાફી ફેવરેટ હતા બીકોઝ ઓફ ધ ટેક્સ એફિશિયન્સી પણ ટેક્સ એફિશિયન્સી જવા પછી આઈ થિંક અમે 3 સેટ ઓફ ઇન્વેસ્ટર્સ જોયા છે પહેલા જે તમે કીધું સ્પેસિફિકલી જે પાર્કિંગ સોલ્યુશન માટે ડેટને જોવે છે એઝ એન ઇન્વેસ્ટમેન્ટ અને એમની રોકાણ અમારા હિસાબે મની માર્કેટ સોલ્યુશન્સમાં કરવી જોઈએ 2026માં આપણે મની માર્કેટ ફંડ હોય આપણે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ હોય સેબી બહુ સારી બધી કેટેગરીઝ ક્રિએટ કરી છે તમે મની માર્કેટ સોલ્યુશન પિકઅપ કરી લો આ ઇન્વેસ્ટર માટે જે ઇન્વેસ્ટર પાર્કિંગ સોલ્યુશન જોવે છે તમે અગર ઇન્વેસ્ટર મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર છે એને ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન જોવે છે ફિક્સ્ડ ઇન્કમમાં તો અમારા હિસાબે નવી કેટેગરી જે ઉભરી છે લાસ્ટ 12-15 મહિનામાં વિચ ઇઝ ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ એ કેટેગરી અમારા હિસાબે બહુ સારી કેટેગરી છે એમાં ઇન્વેસ્ટરને ડેટ લાઇક રિટર્ન આપશે એમાં 65% ઇન્વેસ્ટમેન્ટ ડેટમાં હોય છે 35% ઇન્વેસ્ટમેન્ટ આર્બિટ્રાજ ફંડ્સમાં હોય છે કોમ્બિનેશન ઓફ ધ ટુ અગર આપણે 2 વર્ષ ઓન કરીએ ફંડ ઓફ ફંડ સ્ટ્રક્ચર તો તમારે ઇક્વિટી લાઇક ટેક્સેશન મળે તો અમારું પર્સપેક્ટિવ એવું છે કે અગર મીડિયમ ટર્મ ડેટ ઇન્વેસ્ટર છે જે તમે કીધું જે સિનિયર સિટીઝન હોય કે જે લોકોને સારા રિટર્ન જોવે છે ઓન ધ ડેટ સાઇડ લો વોલેટિલિટી તો ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ સોલ્યુશન બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન છે મીડિયમ ટર્મ માટે અગર કોઈ ઇન્વેસ્ટર ટેક્ટિકલ ઇન્વેસ્ટમેન્ટ જોવે છે અને એને સ્પેસિફિકલી થોડું લાગે કે નેક્સ્ટ 12 મહિનામાં અગર કોઈ ટેક્ટિકલ ઓપોર્ચ્યુનિટીઝ છે તો અમારા હિસાબે 2 ટેક્ટિકલ ઓપોર્ચ્યુનિટીઝ છે ફિક્સ્ડ ઇન્કમમાં 2026માં એક તો ઇન્ડિયન બોન્ડ્સ દેર ઇઝ અ પોસિબિલિટી કે આપણા બોન્ડ્સ જે 2023-24માં જેપી મોર્ગનમાં ઇન્ક્લુડ થયેલા નેક્સ્ટ યર દેર ઇઝ અ પોસિબિલિટી કે બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટર ઇન્ડેક્સમાં આપણા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઇન્ક્લુડ થઈ જાય
જેના હિસાબે આપણે 20 થી 25 બિલિયનનો ફ્લો આવી શકે. અગર એ આવી ગયું તો આઈ થિંક એક ટેક્ટિકલ ઓપોર્ચ્યુનિટીઝ ગિલ્ટ ફંડમાં બની શકે. અધરવાઇઝ બીજો ઓપ્શન જે તમારે મેં કીધું કે 2026 ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ માટે અક્રુવલ સ્ટ્રેટેજીઝ કાશી કામ કરશે. તો આપ લો ડ્યુરેશન ટુ શોર્ટ ટર્મ બોન્ડ ફંડ ટુ મીડિયમ ટર્મ સ્ટ્રેટેજીઝ તમે યુઝ કરી શકો જેમાં અક્રુવલ બેઝડ હોય. અને સેકન્ડલી તમે ગિલ્ટ ફંડ લઈ શકો ટેક્ટિકલ ઓપોર્ચ્યુનિટીઝ માટે. તો અમારા હિસાબે આ 3 ઇન્વેસ્ટર્સ હોય છે. પાર્કિંગ સોલ્યુશન માટે મની માર્કેટ, મીડિયમ ટર્મ સોલ્યુશન માટે જો કન્ઝર્વેટિવ ક્લાયન્ટ હોય જેને ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન જોઈએ એને ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ, અને ટેક્ટિકલ ઓપોર્ચ્યુનિટીઝ માટે મીડિયમ ટર્મ કે ગિલ્ટ ફંડ. બ્યુટિફુલી તમે આ ડીકોડ કર્યું છે બિકોઝ ઘણા બધાને એક થોડુંક હિચકિચાટ હોતી હોય છે કે હું કઈ રીતના અહીંયા નિવેશ કરું. તો તમે કયા ક્લાસમાં આવો છો તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે ને પછી તમે આ 3 સ્ટેજીસમાં કે 3 એરિયાઝમાં તમે ચૂઝ કરી શકો છો કે તમે ક્યાં નિવેશ કરશો. પણ બીજી બાજુ ઓફકોર્સ આપણે એ લઈને ચાલવાનું છે કે ઘણા બધા રિટર્ન્સ તો નથી મળવાના જેવા આપણે પહેલાં જોયા છે. પણ બીજી બાજુ જે બેનિફિટ મળે છે દેવાંગભાઈ એ છે જેની લોન હશે EMIsમાં મળશે, રાઈટ? બિકોઝ તમારા લોન હવે સસ્તી થઈ જશે. પીપલ વિલ મે બી કદાચ વધારે લોન લેશે અને વી ઓલવેઝ એડવોકેટ ફોર ગુડ લોન્સ. નાની કોઈ પણ ટ્રાવેલ માટે તો અમે એડવોકેટ કરતા નથી, રાઈટ? પણ તમારે કોઈ એસેટ બિલ્ડઅપ કરવું હોય કે તમારા છોકરાઓના એડ્યુકેશન માટે હોય, મે બી તમે એવી લોન્સ લઈ શકો છો. EMI માટે જેના લોન ચાલુ છે કઈ રીતના તમે કરશો અત્યારના એડવાઇસ? શું પ્રીપેમેન્ટ કરી દઈએ કે તમે આ રેટ કટ જે આવ્યો છે એનો બેનિફિટ લઈને તમે ભરતા રહો? કારણ કે મોસ્ટલી હવે બધાની ફ્લોટિંગ રેટ પર EMIs હશે. કઈ રીતના તમે એડવોકેટ કરશો? તો પ્રીતિબેન, અમારો પર્સપેક્ટિવ એવું છે કે અગર તમે ટ્રાન્સમિશન જોશો તો આરબીઆઈ બહુ ફોકસ કરે છે કે મોનેટરી પોલિસી રેટ્સનો ટ્રાન્સમિશન કન્ટિન્યુ રહે. અને તમે અગર જોશો તો એમને ખાસો રેટ કટ કર્યો છે. એમને 100 બેસિસ પ્લસનો રેટ કટ કરી નાખ્યું છે. ઓલરેડી 125 બેસિસ ઇન્ક્લુડિંગ ધીસ રેટ કટ 125 બેસિસનો રેટ ઘટાડો થયો છે. અગર તમે જોશો તો કોર્પોરેટ લોન્સ કે તમે જે કીધું રિટેલ ઇન્ડિવિજ્યુઅલ માટે જે EMI હોય એનું ખાસું બર્ડન કમ થઈ ગયું છે બિકોઝ ટ્રાન્સમિશન એમને ખાસું પાસ ઓન કર્યું છે. બેંક્સોએ મોર દેન 80% ટ્રાન્સમિશન પાસ ઓન કર્યું છે. આ ઓબ્વિયસલી આ 25 બેસિસનું બાકી છે પણ આ ટ્રાન્સમિટ થશે. તો અમારું પર્સપેક્ટિવ એવું છે કે જે મોટું ટ્રાન્સમિશન થવાનું હતું અને જે રેટ ઘટોટી થવાની હતી EMIsમાં એ થઈ ગઈ છે. ઇન્ક્રીમેન્ટલી અમારો અહીંયાથી પર્સપેક્ટિવ એવું છે કે બહુ મોટા રેટ કટ આવશે નહીં. અને એના હિસાબે EMIમાં કે રેટમાં જે કોર્પોરેટ લોન હોય કે રિટેલ લોન હોય એમાં બહુ મોટો ઘટોતી આવશે અહીંયાથી અમારો એવો વ્યૂ નથી. બિકોઝ હવે એક પોઝ મોડમાં રહે છે અને આ વર્ષ 2026માં આઈ થિંક રેટ સાયકલમાં વી વિલ નોટ એક્સપેક્ટ ટુ મચ ઓફ રેટ કટ્સ. એના હિસાબે બહુ મોટું ફોલ ઇન ઇન્ટરેસ્ટ રેટ્સ કે EMIs અમારે દેખાતી નથી. તો અમારો પર્સપેક્ટિવ એવું છે કે અગર ઇન્વેસ્ટર્સ જે જોવે, અગર એ લોકોનું એક્સપેક્ટેશન છે કે 2026માં બી બહુ મોટી EMIમાં ફોલ આવશે ઇન્ટરેસ્ટ રેટ્સમાં, એ આઈ થિંક નહીં આવે. દેટ્સ આર વ્યૂ. સો જેની ચાલતી હોય તમે અત્યારના શું એમને એડવાઇસ આપશો કે પ્રીપેમેન્ટ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ? જે એમની અત્યારના સાયકલ ચાલી રહી છે એ જ કરવાનું, કારણ કે જો બહુ ફોલ નહીં આવવાનો હોય તો ડુ યુ થિંક કે ઇટ્સ એડવાઇઝેબલ ટુ કેરી ઓન વિથ ધેર લોન ધ વે ઇટ ઇઝ? તો પ્રીતિબેન, એ તો છે ને ઇન્ડિવિજ્યુઅલ ના એમના હિસાબે છે કે એમની અર્નિંગ્સ કેપેબિલિટી કેવી છે, એમના કેવી લેવલ પર બોરોઈંગ છે, એમના એસેટ ક્લાસમાં કયા ક્લાસમાં ઇન્વેસ્ટેડ છે. બહુ બધા ફેક્ટર્સ ડિટરમાઇન કરે કે આપણે બોરોઈંગ કન્ટિન્યુ કરીએ કે નહીં. એટ ધીસ પોઈન્ટ આપણે છે ને લો સાયકલમાં છે, ઇન્ટરેસ્ટ રેટ સાયકલમાં. તો એટ ધ લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ એકચ્યુઅલી બોરોઈંગ કન્ટિન્યુ કરવામાં અગર એ લોકોનું ઇન્કમ જનરેટિંગ આપણે છે, ઘરમાં એસેટ છે, ઇન્કમ જનરેશન છે, કઈ ટેન્શન નથી, તો આઈ ડોન્ટ થિંક સો કે લોન કન્ટિન્યુ કરવામાં કોઈ તકલીફ છે. બિકોઝ અગર અમારે રેટમાં ઘટોતી દેખાતી નથી તો રેટમાં બઢોતરી પણ દેખાતી નથી. કે એક વર્ષ સુધી મને નથી લાગતું કે EMI કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક પણ થશે, જે તમારે પહેલા જ કીધું પ્રીતિબેન. તો મને લાગે છે કે રેટ સાયકલ ઇન્ડિયામાં આ જ રહેવાની છે નેક્સ્ટ 12 મહિના સુધી. આરબીઆઈની પોલિસી અને બોન્ડ માર્કેટ થોડા બોરિંગ રહેશે. એના હિસાબે અગર જે એની કેપેબિલિટી છે કે એની ઇન્કમ જનરેશન છે, એની જે મૂડી છે એ સહી એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો આઈ ડોન્ટ થિંક સો
કઈ મોટો ઈએમઆઈમાં ઇન્ક્રીઝ આવવાનું છે કે ઇન્ટરેસ્ટ રેટમાં ઇન્ક્રીઝ આવવાનું છે જેના હિસાબે એને પ્રીપેમેન્ટ કરવું જોઈએ. લોઅર ઇન્ટરેસ્ટ રેટ સાયકલમાં બધાને જનરલી બોરો કરીને અગર પ્રોડક્ટિવ એસેટ્સમાં પૈસા નાખતા હોય કે એમનો કોઈ એન્ડ ટાર્ગેટ છે તો એમાં અમારે કઈ ટેન્શન દેખાતું નથી. દિવ્યાંગભાઈ, તમે જે ઇન્વેસ્ટમેન્ટ એરિયાઝ આપ્યા ફિક્સ્ડ ઇન્કમ માટે, એમાં તમે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજની વાત કરી, રાઈટ? અને ઇટ્સ અ ફેરલી ન્યૂ પ્રોડક્ટ, અને એમાં તમને બેનિફિટ એ મળે છે કે તમે ડેટમાં પણ રહો પણ રિટર્ન્સ થોડા વધારે મળે છે ડેટ કરતાં, એટલે ઇટ્સ અ નાઇસ કોમ્બિનેશન, રાઈટ? અને પીપલ આર ઓલવેઝ લુકિંગ કે નવા કયા પ્રોડક્ટ છે ને ક્યાં હું વધારે રિટર્ન્સ મેળવી શકું. આજ થોડું જો વધારે જો તમે અમને એક્સપ્લેન કરી શકો દર્શકોને તો. સો એકચ્યુઅલી યુ આર રાઈટ પ્રીતિબેન કે આ કેટેગરી છે ને લાસ્ટ એક વર્ષમાં જ કાફી ઉભરી છે. અને તમે અગર જોશો તો એક વર્ષ પહેલા આ કેટેગરીમાં ₹1 પણ યોગ નતો. બ્રોડલી લાર્જલી 300-400 crores એટ ઇન્ડસ્ટ્રી લેવલ. અને તમે આજે જોશો તો આ કેટેગરીમાં અપ ટુ આઈ થિંક ઓલમોસ્ટ 25,000 કરોડનો ઇયોમ આવ્યું છે અક્રોસ ઓલ માર્કેટ પ્લેયર્સ, ઓલ મ્યુચ્યુઅલ ફંડ્સ. અમારા હિસાબે આ કેટેગરી અગર તમે જોશો તો ઇન્વેસ્ટરને અગર સમજાવશો તો શું છે, એક ફંડ ઓફ ફંડ કેટેગરી છે. સેબીએ ક્લાસિફિકેશન આપ્યું છે કે તમારે એક કેટેગરી હોય જે ઇક્વિટી ફંડ્સ હોય, જેમાં લાર્જલી આપણે ઇક્વિટી ટેક્સેશન ચાલે 12 મહિના પછી 12.5%. અને એમાં ઓરિએન્ટેશન ઇક્વિટી હોય છે, એટલે આપણે મોર દેન 65% એટ ઓલ પોઈન્ટ ઓફ ટાઈમ ઇક્વિટી અંડરલાઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇક્વિટી હોય. બીજું જે કેટેગરી છે એ છે ડેટ કેટેગરી હોય છે, જેમાં 2023ના પહેલા આપણે લોંગ ટર્મ શોર્ટ ટર્મ ગેઇન્સ ને બધા મળતા હતા. લોંગ ટર્મ ઇન્ડેક્સેશન બેનિફિટ મળતું હતું ને પછી ટેક્સેશન રેટ અલગ હતા. 2023 પછી કોઈ પણ ડેટ ફંડ ઉપાડી લો તો એનું જે ટેક્સેશન છે એ માર્જિનલ ટેક્સેશન રેટ છે, એટલે જે બી ઇન્ડિવિજ્યુઅલનો રેટ ટેક્સેશન રેટ હોય એનો સ્લેબ રેટ હોય એના હિસાબે ટેક્સ લાગશે. એમાં એક જ કન્ડિશન છે કે 65% ઉપર ડેટ ઇન્વેસ્ટમેન્ટ હંમેશા રહે છે. ત્રીજી કેટેગરી છે એક નોન સ્પેસિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી કરીને છે, જેમાં આપણે અગર લેસ દેન 65% ડેટ રાખીએ અને 35% આર્બિટ્રાજ રાખીએ કે 35% બીજી કોઈ એસેટ ક્લાસ રાખીએ તો એનામાં અગર આપણે બે વર્ષ હોલ્ડ કરીએ ઇન્વેસ્ટમેન્ટ તો એનું જે ટેક્સેશન છે એ 12.5% છે. એટલે કેટેગરી મ્યુચ્યુઅલ ફંડે શું કર્યું લાસ્ટ યર, એ કેટેગરી કાઢી ફંડ ઓફ ફંડમાં, જેમાં 65% આપણે ઇન્વેસ્ટ કરીશું ડેટ ફંડ્સમાં, 35% ઇન્વેસ્ટ કરીશું આર્બિટ્રાજ ફંડ. એ બંનેનું કોમ્બિનેશન લઈને જે 100% તમે અગર 2 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ આપણે નિવેશ કરીએ અને આપણે ઇન્વેસ્ટમેન્ટ રાખીએ, એમાં રોકાણ રાખીએ, તો એના હિસાબે તમારું જે ટેક્સેશન લાગવાનું છે ઇક્વિટી ટેક્સેશન લાગશે. એટલે આપણે પ્રી 2023ના હિસાબે આપણે જે પહેલા ટેક્સ બેનિફિટ મળતું હતું ડેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પર, એવું જ ટેક્સેશન બેનિફિટ આપણે આ પ્રોડક્ટમાં મળીએ, જેમાં 65% ડેટ ઇન્વેસ્ટમેન્ટ રહે છે અને 35% આર્બિટ્રાજ ફંડ્સ રહેશે. તો એનું કોમ્બિનેશન આઈ થિંક ઇન્ક્રિમેન્ટલી ઇન્વેસ્ટર્સ માટે ખાસું સારું છે, બીકોઝ આ કેટેગરી મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર માટે ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન કહીને આપણે બહુ સારું રહેશે. તો this is the category which I was talking about ને મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર માટે આઈ થિંક ઇન્ક્રિમેન્ટલી અગર તમે મને પૂછશો વન સ્ટોપ ડેટ સોલ્યુશન કયો ફંડ હોય તો મારા હિસાબે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ એ વન સ્ટોપ સોલ્યુશન છે ગોઈંગ અહેડ ફોર ઇન્વેસ્ટર્સ હુ આર લુકિંગ એટ 2 year પ્લસ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન અને ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન. તો વન સ્ટોપ શોપ ફોર 2 years પ્લસ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન અને ટેક્સ એફિશિયન્ટ પણ છે. પણ બીજો આમાં એક જસ્ટ ફોર ધ ડિફરન્સિએશન પોઈન્ટ ઓફ વ્યૂ, સપોઝ તમે પ્યોર ઇક્વિટી ફંડ લો, જેમાં તમે તમારે ₹100ના 35% તમે અહીંયા ઇન્વેસ્ટ કરો અને 65% તમારો પ્યોર ડેટ ફંડમાં કરો, વીઝ ઇન્કમ આર્બિટ્રેજ ફંડમાં કરો, કયું બેટર તમને રિટર્ન આપશે? પ્રીતિબેન, બંને ઇન્વેસ્ટર અલગ પડી ગયા. બીકોઝ એકમાં શું છે ને, આપણે ડેટ અને આર્બિટ્રાજ, અગર તમે આર્બિટ્રાજ પણ ટ્રેડિશનલી જોશો તો આર્બિટ્રાજ રિટર્ન્સ જે હોય જનરલી કેશ ફંડ લાઈક હોય છે. તમે પ્રીવિયસલી કેટલા બી વર્ષ જોઈ લો લાસ્ટ 15-20 વર્ષમાં, બીકોઝ આર્બિટ્રાજ શું હોય બેસિકલી કેશ ને ફ્યુચર માર્કેટનો સ્પ્રેડ છે. રાઈટ. તો એમાં શું છે ને, આપણે જેવું લિક્વિડિટી ટાઈટ થાય કે અવેલેબિલિટી માર્કેટ ઓપન હોય તો ત્યારે આપણે સ્પ્રેડ્સ વધારે સારા મળે. સિમિલરલી અગર લિક્વિડિટી બહુ સારી હોય અને રેટ કટ્સ ઘટતા હોય તો આપણે સ્પ્રેડ્સ ઓછા મળે. તો જે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ છે એ એકચ્યુઅલી તમારે 65% આપણે ડેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અને 35% આપણે આર્બિટ્રાજમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જે ડેટ લાઈક રિટર્ન જ આપે છે. તો એટલે
એનું પ્રોડક્ટ જે કન્સ્ટ્રક્ટ છે એ બહુ ડેટ લાઇક છે જે અને એમાં 2 વર્ષ ઓન કરીને તમારે ઇક્વિટી ટેક્સેશન મળશે. તમે બીજી કેટેગરી કીધી એમાં આપણે ₹35 અગર 35% ઓફ ધ ફંડ આપણે ઇક્વિટીમાં નાખીએ તો એ હાઇબ્રિડ કેટેગરી થઈ ગઈ. એમાં જે રિટર્ન્સ જનરલી હશે, ઓબ્વિયસલી ડેટ રિટર્ન્સ પણ માર્કેટ લિંક જ હોય છે, પણ એમાં ઇક્વિટી ફંડની માર્કેટ વોલેટિલિટી તમારે આવશે બિકોઝ 35% તમારી જે ઇન્વેસ્ટમેન્ટ રહેશે એ એકચ્યુઅલી ઇક્વિટી સ્ટોક્સ કે ઇક્વિટી અંડરલાઇંગ એસેટ ક્લાસ ઇક્વિટી હશે. એની વોલેટિલિટી હોય એ ખાસી વધારે હોય છે, ટાઈમ ટેસ્ટેડ છે. અગર તમે 15-20 વર્ષથી જોઈ જોશો તો ઇક્વિટી વોલેટિલિટી વર્સિસ ડેટ વોલેટિલિટી ઇટ ઇઝ એકચ્યુઅલી 5 times. more than 5 times. તો અમારો પર્સપેક્ટિવ એવું છે કે ઇન્કમ પ્લસ આર્બ ને હાઇબ્રિડ આ બંને અલગ અલગ કેટેગરી છે. ઇન્કમ પ્લસ આર્બ ઇઝ મોર લાઈક અ ડેટ સોલ્યુશન with a investment horizon of 2 years. It gives you more like a equity taxation. હાઇબ્રિડ કેટેગરી છે એમાં જે ઇન્વેસ્ટર જે નિવેશ કરે છે એમને એક જ ખાલી એક પોર્શન યાદ રાખવું જોઈએ કે એમાં જે ટેક્સેશન બેનિફિટ છે સિમિલર છે ટુ ઇન્કમ પ્લસ આર્બ, પણ એની જે 35% આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે જે માર્કેટ વોલેટિલિટી હોય ઇક્વિટી લિંક્ડ થશે. એબ્સોલ્યુટલી, એન્ડ દેટ્સ વાય માય ક્વેશ્ચન મેં તમને સવાલ પૂછ્યો કારણ કે ઘણા બધાને એમ લાગે કે ઓકે મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તો આટલા ડેટમાં આટલું છે, ઇક્વિટીમાં આટલું છે, તો આઈ એમ ફોલોઈંગ ધ સેમ રૂલ, રાઈટ? સો વાય નોટ કન્ટિન્યુ ડુઈંગ ધીસ એન્ડ વાય ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ? તો આ એક સમજવું ઘણું જરૂરી હતું. એટલે યસ, તમે જ્યારે અત્યારના હવે ફ્યુચરમાં માર્કેટ જુઓ છો અને તમે મીડિયમ ટર્મ પ્લેયર છો તો તમારી પાસે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડનો એક સુપર અને એક બ્યુટિફુલ એવન્યુ છે અને ઓફકોર્સ એક્સિસ બેંક પાસે પણ આ એક ફંડ છે, મને હું જાણું છું. પણ યસ, તમે અહીંયા નજર એક રાખી શકો છો આ ફોલિંગ રેટ ઓફ સાયકલ જ્યારે ચાલી રહી છે ઇન્ટરેસ્ટ રેટની, તો તમે અહીંયા નજર રાખી શકો છો. ઓન દેટ નોટ, દેવાંગભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.